નમસ્કાર મિત્રો, ધોરણ 7 પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ ભાગ 8। મિત્રો, આપણે પૂર્ણાંક સંખ્યાઓના ભાગ 1 થી 7 નો અભ્યાસ કર્યો। ભાગ 1 થી 7 માં આપણે મુખ્યત્વે પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો એટલે કે સરવાળા કઈ રીતે થાય તેનો અભ્યાસ કર્યો, બાદબાકી કઈ રીતે થાય તેના વિશે શીખ્યા અને સરવાળા બાદબાકીના ગુણધર્મ જેવા કે ક્રમનો ગુણધર્મ, સમરૂપતાનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ અને સરવાળા માટે તટસ્થ સંખ્યાનો ગુણધર્મ, આટલા ગુણધર્મ વિશે પણ આપણે અભ્યાસ કર્યો। હવે ભાગ 8 ની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કઈ રીતે કરી શકાય તેનો અભ્યાસ કરવાનો છે। મિત્રો, સરવાળા બાદબાકી કરતા પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર ખૂબ જ સરળ છે। આપણે જે રીતે પ્રાકૃતિક સંખ્યાના અને પૂર્ણ સંખ્યાના ગુણાકાર કરીએ છીએ તે જ રીતે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર કરી શકાય છે। માત્ર તમારે તેની નિશાની શું આવે તે વિશે જ અભ્યાસ કરવાનો છે। જો તેનો તમને ખ્યાલ આવી જાય કે આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર કરીએ ત્યારે નિશાની કેવી રીતે મૂકવાની છે તો તમે ગુણાકાર સરળતાથી કરી શકશો। મિત્રો, તમે 1 થી 7 ભાગ ન જોયા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। તેના પરથી તે વિડીયો જોઈ તમે આગળના દાખલાનો મહાવરો અને અભ્યાસ કરી શકો છો। તમે હજુ સુધી મારી ચેનલ કિરણ માકાશના સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકોન આવે તેના પર ક્લિક કરશો તો તમને મારા આગામી વિડીયોનું નોટિફિકેશન સરળતાથી મળતું રહેશે। તો ચાલો મિત્રો, આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર કઈ રીતે કરી શકાય તેનો અભ્યાસ કરીએ। મિત્રો, આપણે જ્યારે સરવાળા કે બાદબાકીનો દાખલો ગણતા હતા તે તમે શીખી ગયા છો કે સરવાળા કે બાદબાકીના દાખલાની અંદર આપણે એ પણ નક્કી કરવાનું હતું કે સરવાળાનો દાખલો હોય ત્યારે સરવાળો જ કરવો કે બાદબાકી કરવી। તે જ રીતે બાદબાકીના દાખલામાં પણ નિશાની આધારે આપણે નક્કી કરવું પડતું હતું કે સરવાળો થશે કે બાદબાકી, પરંતુ ગુણાકારમાં મિત્રો એ નક્કી કરવાનું છે નહીં। ગુણાકારમાં આપણે જે રીતે પ્રાકૃતિક સંખ્યાના ગુણાકાર કરતા હતા જેમ કે 3 ગુણ્યા 5, તો આપણે તેનો ગુણાકાર લખી શકતા હતા 3 × 15। તો મિત્રો, પૂર્ણાંક સંખ્યામાં પણ આ જ રીતે ગુણાકાર કરવાના છે, પરંતુ નિશાની વિશે થોડું ધ્યાન રાખવાનું છે। જેમ કે અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ, એક ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક। તમને ખ્યાલ જ છે કે પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યામાં મુખ્યત્વે 3 પ્રકારની સંખ્યા આવે છે। એક ધન પૂર્ણાંક, બીજી ઋણ પૂર્ણાંક અને ત્રીજા પ્રકારમાં શૂન્ય પૂર્ણાંક। મિત્રો, તમને એટલો તો ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીએ ત્યારે જવાબ શૂન્ય આવે। ગુણાકાર માટે આ સૌથી મહત્વનો નિયમ છે કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર શૂન્ય આવે। તે પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય કે પૂર્ણાંક સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા હોય, પરંતુ જો તેનો ગુણાકાર શૂન્ય સાથે કરીએ તો તેનો જવાબ હંમેશા શૂન્ય આવે। જેમ કે 5 ગુણ્યા 0 તો જવાબ મિત્રો શૂન્ય જ મળે। તે જ રીતે -5 હોય અને તેનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો પણ તેનો જવાબ શૂન્ય જ મળે। કોઈ પણ સંખ્યા અપૂર્ણાંક હોય અને તેનો ગુણાકાર જો શૂન્ય સાથે કરવામાં આવે તો પણ તેનો જવાબ શૂન્ય જ મળે। 1/3 ગુણ્યા 0 તો તેનો જવાબ આપણને શૂન્ય મળશે। એટલે આ વસ્તુનો તો તમને ખ્યાલ જ છે કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર તેનો જવાબ શૂન્ય આવે। ચાલો હવે આપણે આગળ એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શું મળે તે જોઈએ। -5 ગુણ્યા 3। તો મિત્રો, તમારે અહીંયા -5 ગુણ્યા 3 કરવા હોય તો આપણે જે રીતે ગુણાકાર કરતા હતા 5 ગુણ્યા 3, સૌથી પ્રથમ આપણે નિશાની ધ્યાનમાં લઈશું નહીં।
5 ગુણ્યા 3 આપણે કરતા હતા તો 5 ગુણ્યા 3 નો જવાબ શું મળે? 15 મળે. તો આ થયો આપણી પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર. પરંતુ અહીંયા એક ઋણ પૂર્ણાંક આપેલો છે માટે આપણે અહીંયા નિશાનીમાં માઇનસ મૂકીશું. જવાબ આવશે -15. હવે મિત્રો આના માટે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. જેમ આપણે સરવાળામાં જ્યારે પાસે બે નિશાની આવતી હતી ત્યારે નિશાની યાદ રાખતા હતા કે પાસે બે સરખી નિશાની આવે ત્યારે તેનો જવાબ પ્લસમાં આવે અને પાસે અલગ અલગ નિશાની આવે ત્યારે તેનો જવાબ માઇનસ. ત્યારે બે નિશાનીની જગ્યાએ એક નિશાની માઇનસ કરતા હતા. તો પૂર્ણાંક સંખ્યાના ગુણાકારમાં પણ આ બે નિયમ તમારે યાદ રાખવાના છે કે જ્યારે બંને સંખ્યાની નિશાની, તમને આપણે બે સંખ્યા પરથી શરૂઆત કરી અને ગુણાકાર શીખીશું, ત્યારબાદ 3 સંખ્યા 4 સંખ્યા માટે કઈ રીતે નિશાની મૂકી શકાય તે હું તમને સમજાવીશ. જ્યારે બે સંખ્યાની નિશાની, આપેલી બંને સંખ્યાની નિશાની સમાન હોય ત્યારે ગુણાકારમાં જવાબની નિશાની પ્લસ આવે, ધન આવે. એટલે કે આપણને જવાબમાં ધન પૂર્ણાંક મળે. જવાબમાં કેવો પૂર્ણાંક મળે? ધન પૂર્ણાંક મળે. તમને આપેલી બંને સંખ્યાની નિશાની સમાન હોય. સમાનનો અર્થ મિત્રો બંને સંખ્યાની નિશાની પ્લસ હોય અથવા તો બંને સંખ્યાની નિશાની માઇનસ હોય ત્યારે જવાબમાં આપણને ધન પૂર્ણાંક મળે. મિત્રો આ આપણે સરવાળા બાદબાકીમાં નિશાની માટે યાદ રાખતા હતા. પાસેની બે નિશાનીને જ્યારે એક નિશાની કરતા હતા તેના માટે યાદ રાખતા હતા. તો તે જ વસ્તુ આપણે ગુણાકારમાં જવાબની નિશાની માટે યાદ રાખવાનું છે. પરંતુ હા મિત્રો, જો બંને નિયમ ભેગા ન થઈ જાય, કયા નિયમની વાત કરું છું કે સરવાળા બાદબાકીમાં જવાબની નિશાની મોટી સંખ્યાની આવતી હતી જ્યારે ગુણાકારની અંદર જવાબની નિશાની તમારી આપેલી બે સંખ્યાની નિશાની પર આધાર રાખે છે. એટલે કે બે સંખ્યાની નિશાની સમાન હોય ત્યારે જવાબની નિશાની ધન આવે એટલે કે આપણને જવાબમાં ધન પૂર્ણાંક મળે. હવે મિત્રો બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોય. આપેલી બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોય. ત્યારે ગુણાકારમાં જવાબની નિશાની માઇનસ એટલે કે ઋણ આવે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે તમને બે સંખ્યાની નિશાની અલગ અલગ આપેલી હોય ત્યારે જવાબ આપણને ઋણ પૂર્ણાંકમાં મળશે. જવાબમાં ઋણ પૂર્ણાંક મળે અથવા તો જવાબ ઋણ પૂર્ણાંકમાં મળશે. હવે અલગ અલગ નિશાની એટલે મિત્રો એક સંખ્યાની નિશાની પ્લસ અને એક સંખ્યાની નિશાની માઇનસ હોય. બીજી રીતે કહીએ તો એક સંખ્યાની નિશાની માઇનસ અને બીજી સંખ્યાની નિશાની પ્લસ હોય ત્યારે આપણને જવાબમાં ઋણ પૂર્ણાંક મળે એટલે કે જવાબની નિશાની ઋણ આવે. ચાલો થોડા ઉદાહરણ પરથી જોઈએ. સૌથી પ્રથમ આપણે જોયું કે 5 ગુણ્યા -3. અહીંયા આપણને આપેલી બંને સંખ્યાની નિશાની અલગ અલગ છે. 5ની નિશાની પ્લસ. મિત્રો આગળ કોઈ પણ નિશાની ન હોય ત્યારે પ્લસની નિશાની છે તેમ સમજવાનું છે. અહીંયા 5ની નિશાની પ્લસ અને 3ની માઇનસ.
तो तमने जवाबमां केवो पूर्णांक मळशे? ऋण पूर्णांक मळशे। सौथी प्रथम આપણે ગુણાકાર નિશાનીને ધ્યાનમાં લીધા સિવાય કરી દઈશું અને મિત્રો અહીંયા ગુણાકાર બહુ નાના પૂછાય છે। તમે મૌખિક ગણતરી કરી અને જવાબ લખી શકો તેવા ગુણાકાર જ પૂછાય છે અને અત્યારે તેવા ગુણાકાર વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે। પરંતુ આ નિયમ કેટલો પણ મોટો ગુણાકાર હોય બધા જ નિયમ બધા જ ગુણાકારમાં લાગુ પડે છે। 5 ગુણ્યા 3 એટલે 15। હવે મિત્રો નિશાની મૂકવાની બાકી રહી तो निशानी शू आवशे? बंने संख्यानी निशानी अलग अलग छे माटे माइनस आवशे। तो 5 गुणिया -3 नो गुणाकार -15 मळे। ते ज रीते मित्रों -7 गुणिया 8 तो अहीं पण तमे जोई शको छो प्रथम संख्यानी निशानी माइनस बीजी संख्यानी प्लस। मित्रों तमे गुणाकार करो त्यारे हूँ जे रीते नीचे निशानी करूँ छूं ते रीते तमारे निशानी करवानी जरूरियात छे नहीं। हूँ मात्र तमने समजाववा माटे के बंने संख्यानी निशानी अलग अलग छे ते समजाववा माटे निशानी करी रह्यो छुं। सौथी प्रथम आपणे शुं करीशुं? 7 गुणिया 8 तो 7 अठ्ठा 56। अहीं तमे जोई शको छो के बंने संख्यानी निशानी केवी छे? अलग अलग। तो बंने संख्यानी निशानी अलग अलग होय त्यारे आपणने ऋण पूर्णांक मळे एटले के एक धन पूर्णांक अने एक ऋण पूर्णांक। एक धन पूर्णांक अने एक ऋण पूर्णांक होय त्यारे जवाबमां आपणने ऋण पूर्णांक मळे। ते ज रीते एक ऋण पूर्णांक अने एक धन पूर्णांक होय त्यारे आपणने जवाबमां ऋण पूर्णांक मळे। बंने संख्यानी निशानी अलग अलग तेनो अर्थ शुं थाय? एक धन पूर्णांक होय अने बीजी संख्या ऋण पूर्णांक होय त्यारे आपणने जवाबमां ऋण पूर्णांक मळे। चालो हवे बंने संख्यानी निशानी समान होय एटले के -6 गुणिया -7 तो अहींया बंने संख्यानी निशानी ऋण छे एटले के आपेली बंने संख्या ऋण पूर्णांक छे। तो अहींया निशानी समान छे आपणे गुणाकारमां प्रथम शुं करीशुं? 6 गुणिया 7 तो 6 सत्ता 42। हवे बंने संख्यानी निशानी समान छे तो आपणने जवाबमां केवो पूर्णांक मळशे? धन पूर्णांक। आगळ प्लसनी निशानी करवी जरूरी नहीं, करो तो पण चाले अने न करो तो पण चाले। परंतु हाँ मित्रों आगळ जो निशानी में माइनस आवता होय तो फरजियात निशानी करवी जरूरी है। तो अहींया तमने आपेला बंने पूर्णांक ऋण पूर्णांक है तो बंने ऋण पूर्णांक होय त्यारे आपणने जवाबमां धन पूर्णांक मळे। हवे बंने धन पूर्णांक होय त्यारे जवाब धन पूर्णांक मळे तेनो तो आपणने ख्याल ज छे। 4 गुणिया 3 अहीं बंने संख्यानी निशानी प्लस है एटले के आपेली बंने संख्या धन पूर्णांक है तो जवाब 4 गुणिया 3 4 तरी 12। आपणे आ गुणाकार तो करीए छीए प्राकृतिक संख्याना। तो ज्यारे बंने संख्या धन पूर्णांक होय त्यारे जवाबमां धन पूर्णांक मळे। मित्रों घणी वखत आ प्रकारना विधानो खरा खोटामां पूछाता होय छे के एक धन पूर्णांक अने एक ऋण पूर्णांक। एक धन पूर्णांक अने एक ऋण पूर्णांकनो गुणाकार धन पूर्णांक मळे। आ विधान साचुं छे के खोटुं? खरा खोटामां आ प्रकारना प्रश्न पूछाता होय छे तो आपणने हवे ख्याल आवी गयो के अहींया एक धन पूर्णांक अने एक ऋण पूर्णांकनी वात करे छे। एटले के तमने जे बे संख्या आपेली छे ते बंनेनी निशानी केवी छे? अलग अलग छे। तो ज्यारे पण बे पूर्णांकनी निशानी अलग अलग होय त्यारे जवाबमां आपणने केवी निशानी मूकवानी वात करी? ऋण निशानी। तो ऋण निशानी मूकीए तो तेने केवो पूर्णांक कहेवाय? ऋण पूर्णांक। तो एक धन पूर्णांक अने एक ऋण पूर्णांकनो गुणाकार धन पूर्णांक मळे नहीं, ऋण पूर्णांक मळे। माटे आ विधान खोटुं छे। जो तमने वाक्य सुधारवानुं कहेवामां आवे तो आ धन पूर्णांकनी जग्याए तमारे शुं करवुं पड़े? ऋण पूर्णांक मळे तेम लखवुं पड़े कारण के अहीं आ बंने पूर्णांकनी निशानी अलग अलग छे। तो चालो मित्रों हवे आवा केटलाक वधु विधानोनो अभ्यास करीए। बे ऋण पूर्णांकनो गुणाकार एक धन पूर्णांक छे।
તો મિત્રો આ વાક્ય કેવું છે? સાચું છે. કેમ કે બે ઋણ પૂર્ણાંક એટલે કે આપેલી બંને સંખ્યાની નિશાની સમાન છે. આપેલી બંને સંખ્યાની નિશાની કેવી છે? સમાન. જ્યારે બંને સંખ્યાની નિશાની સમાન હોય ત્યારે આપણે જવાબમાં ધન નિશાની કરીએ છીએ, તો મળતો પૂર્ણાંક ધન પૂર્ણાંક કહેવાય. માટે આ વાક્ય સાચું છે. હવે મિત્રો આપણે ત્રણ સંખ્યા માટે વાત કરીએ અને સમજીએ કે ત્રણ ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શું મળે. હવે આપણે ખરા ખોટા નથી સમજતા, તમને વિધાન જ સમજાવું છું કે ત્રણ ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શું મળે. કેવો મળે? ધન મળે કે ઋણ મળે તે સમજવું છે. મિત્રો આપણને એ વસ્તુનો તો ખ્યાલ જ છે કે ધન પૂર્ણાંક ગમે તેટલા હોય તો તેનો જવાબ ધન પૂર્ણાંક જ મળે. ધન પૂર્ણાંક ગમે તેટલી વખત લેવામાં આવે, 2 વખત હોય, 3 વખત હોય, તેનો જવાબ ધન પૂર્ણાંક મળે. અને શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો તેનો જવાબ શૂન્ય મળે. માત્ર આપણે સમજવાનું છે ઋણ પૂર્ણાંક માટે. આપણે પ્રથમ વાક્યની અંદર જોયું કે બે ઋણ પૂર્ણાંક હોય એટલે કે બંને સંખ્યાની નિશાની સમાન છે, તો આપણને જવાબમાં ઋણ પૂર્ણાંક ધન પૂર્ણાંક મળે છે. કારણ કે બંને સંખ્યાની નિશાની સમાન હોય ત્યારે આપણે નિશાનીમાં પ્લસની નિશાની મૂકીએ છીએ. હવે અહીંયા ત્રણ સંખ્યાની વાત છે અને ત્રણે ત્રણ સંખ્યાની નિશાની કેવી છે? માઇનસ. ચાલો જોઈએ. -1 ગુણ્યા -2 ગુણ્યા -3. અહીં ત્રણ ઋણ પૂર્ણાંક મેં લીધેલા છે. મિત્રો ખાસ સમજજો, જેથી આપણે ગુણાકારના દાખલા કરીએ ત્યારે તકલીફ પડે નહીં. સૌથી પ્રથમ હું આ ભાગની અંદર તમને સમજૂતી જ આપવાનું છું, ત્યારબાદ દાખલા આપણે કરવાના છીએ. તો અહીંયા ત્રણ પૂર્ણાંક આપેલા છે, 1, 2 અને 3, અને ત્રણેયની નિશાની માઇનસ છે એટલે આપણે શું વાંચી શકીએ? -1, -2, -3. એટલે કે આપેલા ત્રણેય સંખ્યા ઋણ પૂર્ણાંક છે. તો આપણે જે રીતે ગુણાકાર કરતા હતા તો સૌથી પ્રથમ જોડી બનાવી દઈએ. તો આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ, પહેલી બે સંખ્યાનો, તો જવાબમાં શું મળે? તો અહીંયા જોઈ શકો છો કે બે સંખ્યાની વાત કરીએ તો -1 ગુણ્યા -2 બંને સંખ્યાની નિશાની સમાન છે. માટે આપણે તેના જવાબમાં કઈ નિશાની મૂકવી પડે? ધન નિશાની મૂકવી પડે. કારણ કે બે ઋણ સંખ્યાનો ગુણાકાર ધન પૂર્ણાંક આવે. તો આપણે શું કરીશું? 1 ગુણ્યા 2. તો 1 2 અને જવાબમાં બંને સંખ્યાની નિશાની સમાન હોવાથી પ્લસ નિશાની આવશે એટલે કે ધન 2. એને ગુણ્યા -3. હવે મિત્રો શું થયું? બંને સંખ્યાની નિશાની કેવી મળી? અલગ અલગ. તો જ્યારે પણ બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોય ત્યારે જવાબમાં ઋણ પૂર્ણાંક મળે. આપણે જોઈ ગયા કે બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોય ત્યારે આપણે જવાબમાં નિશાની માઇનસની મૂકીએ છીએ. તો 2 ગુણ્યા 3 6 થશે અને જવાબ આવશે -6. આમ ત્રણ ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કેવો મળે? ઋણ પૂર્ણાંક મળે. મિત્રો સમજશો તો ગોખવું પડશે નહીં. બે ઋણ પૂર્ણાંક હોય તો ધન પૂર્ણાંક મળે. હવે મિત્રો આપણે 3 માટે, 4 માટે, 5 માટે આ રીતે બબ્બેની જોડી બનાવી અને નક્કી કરી શકીએ. જો પેપરમાં કે કોઈ પણ પરીક્ષામાં આ પ્રકારનો દાખલો પૂછાય અને આપણને ત્વરિત યાદ ન આવે તો આ રીતે નાની ગણતરી કરી અને આપણે સમજી શકીએ. ચાલો હવે 4 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કેવો મળે તે જોઈએ. એટલે કે ધન મળશે કે ઋણ? 4 ઋણ પૂર્ણાંક આપેલા હોય ત્યારે. અહીંયા પણ આપણે નાની ગણતરી કરીને જોઈશું. જેમ કે આપણે પ્રથમ ઉદાહરણમાં જોયું -1 ગુણ્યા -2 ગુણ્યા -3. હવે ચોથી સંખ્યા લખી દઈશું -4. તો મિત્રો અહીંયા આપણને એ વસ્તુનો તો ખ્યાલ જ છે કે જો બે સંખ્યા હોય અને બંને ઋણ હોય તો તેનો જવાબ ધન મળે. તો અહીંયા 4 સંખ્યા છે તો બેની જોડી બનાવી દો. બે બેકી સંખ્યા છે તો બેકી સંખ્યા અને એકી સંખ્યા તમે ધ્યાનમાં રાખશો તો તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા 4 સંખ્યા આપેલી છે, 4 ને બેકી સંખ્યા કહેવાય. તો સૌથી પ્રથમ આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 2
એટલે 2 મળશે, 1 2 2, અને બંને સંખ્યાની નિશાની સમાન હોવાથી આપણને ધન પૂર્ણાંક એટલે કે +2 જવાબમાં મળશે. હવે અહીંયા ગુણ્યા એટલે કે ગુણાકારની નિશાની, અને આ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો 3 ચોકું 12. બંને સંખ્યાની નિશાની સમાન છે, માઇનસ માઇનસ, તો જવાબમાં આપણને ધન પૂર્ણાંક મળશે. હવે 2 ગુણ્યા 12 કેટલા થાય મિત્રો? 24. ધન પૂર્ણાંક ગમે તેટલી વખત હોય, જવાબ ધન જ મળે. તો અહીંયા આપણે 4 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કર્યો તો આપણને કેવો જવાબ મળ્યો? ધન પૂર્ણાંક. હવે મિત્રો 5 ઋણ પૂર્ણાંક માટે શું થશે? ચાલો જોઈએ. 5 ઋણ, સૌથી પ્રથમ આપણે 2 ઋણ પૂર્ણાંક, ત્યારબાદ 3 ઋણ પૂર્ણાંક, ત્યારબાદ 4 લીધા. હવે 5 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કેવો મળે? તો ચાલો મિત્રો 5 સંખ્યા લઈ લઈએ, અને 5 સંખ્યા કેવી લેવાની છે? ઋણ. તો આપણે -1 થી ચાલુ કરીએ. -1 ગુણ્યા -2 ગુણ્યા -3 ગુણ્યા -4 ગુણ્યા -5. અહીંયા તમે બબ્બેની જોડી બનાવશો તો કેટલી જોડી બનશે મિત્રો? આ 2 જોડી બનશે. એટલે કે 2 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ધન પૂર્ણાંક, એટલે આ 2 સંખ્યાનો ગુણાકાર ધન મળશે, આ 2 સંખ્યાનો ગુણાકાર ધન મળશે, અને આ ઋણ પૂર્ણાંક. તો ચાલો જોઈએ. સૌથી પ્રથમ 1 ગુણ્યા 2, નિશાનીને ધ્યાનમાં લઈશું નહીં. 1 2 મળશે, અને બંને સંખ્યાની નિશાની સમાન છે, માઇનસ છે. 2 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ધન પૂર્ણાંક, બંને નિશાની સમાન હોવાથી જવાબ +2. એને ગુણ્યા -3 ગુણ્યા -4, તેનો જવાબ લખીશું તો 3 ચોક 12, અને બંનેની નિશાની સમાન હોવાથી આપણને જવાબ કેવો મળશે? ધન પૂર્ણાંક. એને ગુણ્યા -5. હવે શું કરીશું? 2 ગુણ્યા 12, આ બંનેની જોડી બનાવીએ તો આપેલી સંખ્યા, બંને સંખ્યા ધન પૂર્ણાંક છે, માટે જવાબ મળે 12 × 24, એને ગુણ્યા -5. હવે મિત્રો આપણને ખ્યાલ જ છે કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક હોય તો તેનો જવાબ ધન પૂર્ણાંક મળે. બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોય, એટલે કે એક ધન એક ઋણ, અથવા તો એક ઋણ અને એક ધન પૂર્ણાંક હોય તો તેનો જવાબ હંમેશા ઋણ પૂર્ણાંક જ મળે છે. તો 24 ગુણ્યા 5 કરીએ તો 24 × 5 120 થશે મિત્રો. પરંતુ અહીંયા નિશાની શું આવશે? માઇનસની, કારણ કે બંને સંખ્યાની નિશાની અલગ અલગ છે. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે 5 ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે. મિત્રો આના પરથી એક આપણે તારણ કાઢવાનું છે, યાદ રાખવાનું છે કે 2 ઋણ પૂર્ણાંક, હવે 2 સંખ્યા લઈએ તો તે બંને સંખ્યા, 2 સંખ્યા એટલે બેકી કહેવાય. બેકી પ્રમાણ, બેકી આપેલી હોય, આપેલી સંખ્યા કેવી હોય? બેકી હોય. એટલે કે 2 વખત 4 વખત 6 વખત 8 વખત એમ આપેલી સંખ્યા તમને બેકી હોય ત્યારે તેનો જવાબ આપણને હંમેશા ધન પૂર્ણાંકમાં મળે છે. તમે અહીં જોઈ શકો છો કે આપેલી 2 સંખ્યા ઋણ હતી ત્યારે તેનો જવાબ શું મળતો હતો? ધન પૂર્ણાંક. આપેલી સંખ્યા 4 હતી, તેનો જવાબ શું હતો? ધન પૂર્ણાંક. હવે જો તમને 6 ઋણ સંખ્યા આપેલી હોય, તમને 6 ઋણ સંખ્યા આપેલી હોય તો તેનો જવાબ પણ ધન પૂર્ણાંક મળશે. 8 આપે, 10 આપે, 12 આપે. તો આપેલી સંખ્યા જો બેકી હોય, આપેલી ઋણ સંખ્યા બેકી હોય તો તેનો જવાબ ધન પૂર્ણાંક મળે. હવે બીજું શું સમજવાનું છે કે તમે 3 વખત સંખ્યા, 3 સંખ્યા તમને આપેલી 3 ઋણ સંખ્યા, તેનો જવાબ ઋણ પૂર્ણાંક મળે છે. તે જ રીતે અહીંયા આગળ જોયું કે 5 ઋણ સંખ્યા આપેલી હતી, 5 ઋણ સંખ્યા, ત્યારે તેનો જવાબ ઋણ પૂર્ણાંક મળે છે. તો 3 અને 5 એકી સંખ્યા છે, તો તમને આપેલી ઋણ સંખ્યા જો એકી હોય તો તેનો જવાબ ઋણ પૂર્ણાંક મળે. તો આપણે સંખ્યા ગણી લઈએ, તેના પરથી આપણે સરળતાથી જવાબ આપી શકીએ કે તેનો જવાબ ઋણ પૂર્ણાંક મળશે કે ધન પૂર્ણાંક. ઉદાહરણ તરીકે અહીંયા હું લખું -5 ગુણ્યા -7 ગુણ્યા -8 ગુણ્યા -4 ગુણ્યા -3. તો અહીં આપેલી સંખ્યા કેટલી છે?
તે ગણી અને આપણે કહી શકીએ કે જવાબ ધન પૂર્ણાંકમાં મળશે કે ઋણ પૂર્ણાંકમાં. કેટલી સંખ્યા આપેલી છે? 1 2 3 4 અને 5. તો કેવી સંખ્યા કહેવાય? એકી સંખ્યા. તો અહીંયા એકી આપેલી સંખ્યા એકી હોવાથી જવાબ ઋણ પૂર્ણાંક આવશે. તો આ રીતે આપણે ખરા ખોટાનો પણ સહેલાઈથી જવાબ આપી શકીએ. ચાલો મિત્રો, હવે આપણે ગુણાકાર વિશે વધુ અભ્યાસ કરીએ કે ગુણાકાર કઈ રીતે કરી શકાય. સૌથી પ્રથમ આપણે પેજ નંબર 10 પર પ્રયત્ન કરોના દાખલા આપેલા છે. મિત્રો, પાઠ્યપુસ્તક સાથે રાખશો તો વધારે ખ્યાલ આવશે. અહીંયા 2 પ્રયત્ન કરો આપેલા છે. પ્રથમ પ્રયત્ન કરોમાં તમારે સંખ્યા રેખાની મદદથી ગુણાકાર શોધવાનો છે અને નીચે પાઠ્યપુસ્તકમાં નીચેની બાજુએ પ્રયત્ન કરો એમ માત્ર સૂચના આપેલી છે, શોધો. સૂચના શું આપેલી છે? શોધો. એટલે અહીંયા આપણે સંખ્યા રેખા દોરવાની નથી. જો તમને સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરો અથવા તો સંખ્યા રેખાની મદદથી સરવાળા કરો, સંખ્યા રેખાની મદદથી બાદબાકી કરો એવી સૂચના આપેલી હોય તો તમારે ફરજિયાત સંખ્યા રેખા દોરી અને તેના પર સરવાળા બાદબાકી ગુણાકારની ક્રિયા કરવી પડે. પરંતુ અહીંયા એવી સૂચના આપેલી નથી. એટલે આપણે સીધા જ દાખલા ગણીશું. પ્રથમ દાખલો આપેલો છે 6 ગુણ્યા -19. તો મિત્રો, અહીંયા આપણે ગુણાકારના દાખલાનો સીધો જ જવાબ લખવાનો છે. જો આપણને ઘડિયા મૌખિક રીતે આવડતા હોય તો આપણે સીધો જ જવાબ લખી શકીએ. 19 તો આપણે ચાલો ગણિતને ગમતું કરીએ, તેની અંદર સરળતાથી ગુણાકાર ઘડિયા કઈ રીતે બનાવી શકાય તે પણ સમજ્યા હતા. અહીંયા 19 ની અંદર 1 અને 9 એમ 2 ઘડિયા છે. તો સૌથી પ્રથમ 6 નો ઘડિયો 9 સુધી, તો 6 નવા 54. 6 નવા 54. 6 નો ઘડિયો 1 સુધી, 6 એકા 6 અને અગાઉ 54 માં 5 ની વધી હતી તે 6 માં ઉમેરી દઈએ તો 6 ને 5 11. તો 19 6 114 થાય. તેનો તો આપણને ખ્યાલ જ છે. મિત્રો, 20 સુધી ઘડિયા તો મૌખિક રીતે અને ફટાફટ આવડવા જોઈએ, તો જ ગણિત ઝડપથી ગણી શકાય. હવે 19 114 અને બંને સંખ્યાની નિશાની કેવી છે? અલગ અલગ. એટલે કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક છે. માટે આપણો જવાબ ઋણ પૂર્ણાંક મળે, એટલે કે -114 મળે. ત્યારબાદ બીજો દાખલો આપેલો છે 12 ગુણ્યા -32. તો અહીંયા પણ મિત્રો એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક આપેલો છે. એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક આપેલો છે. તો અહીંયા પણ આપણને જવાબમાં શું મળશે? કેવી સંખ્યા મળશે? ઋણ સંખ્યા, એટલે કે ઋણ પૂર્ણાંક મળશે. સૌથી પ્રથમ આપણે ગુણાકાર કરી દઈએ તો 12 નો ઘડિયો 2 સુધી અને 12 નો ઘડિયો 3 સુધી. 12 દુ 24 વધી 2, 12 તરી 36, 36 ને 2 38. તો 384. પરંતુ બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોવાથી આપણને જવાબમાં ઋણ પૂર્ણાંક મળશે. એટલે કે આપણો જવાબ આવશે -384. તે જ રીતે મિત્રો ત્રીજો દાખલો પણ આપેલો છે 7 ગુણ્યા -22. 7 ગુણ્યા -22. તો અહીંયા 7 નો ઘડિયો 2 સુધી, 7 દુ 14 અને 7 નો ઘડિયો 2 સુધી, 7 દુ 14 ને 1 15. અને અહીંયા બંને સંખ્યાની નિશાની અલગ અલગ હોવાથી આપણને જવાબમાં ઋણ પૂર્ણાંક મળે. તો આ રીતે પણ તમે ગુણાકારના દાખલા સરળતાથી યાદ રાખી શકશો કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક હોય ત્યારે જવાબમાં ઋણ પૂર્ણાંક મળે. ગુણાકાર કઈ રીતે કરવાના છે? તમારે સૌથી પ્રથમ નિશાનીને ધ્યાનમાં લેવાની નથી અને ત્યારબાદ નિશાની મૂકવાની છે. એટલે કે બંને સંખ્યાની નિશાની સમાન હોય તો ધન નિશાની મૂકવાની અને અલગ અલગ હોય તો ઋણ નિશાની મૂકવાની. હવે મિત્રો, આપણે સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરતા અગાઉ શીખી ગયા છીએ, પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાના. ચાલો એક ઉદાહરણ લઈ અને તમને સમજાવું કે આપણે 3 ગુણ્યા 5 કરવા છે. તો સૌથી પ્રથમ આપણે સંખ્યા રેખા 3 ગુણ્યા 5, તેનો અર્થ શું? 3 કેટલી વખત લેવાના? 5 વખત. ગુણાકાર એ પુનરાવર્તિત સરવાળો છે તેવું પણ આપણે શીખી ગયા છીએ કે અહીંયા 3 5 વખત લઈએ, 3 + 3 + 3
3 5 વખત તો તેનો જવાબ 15 મળે। તો અહીંયા આ રીતે સરવાળો ન કરવો પડે એટલા માટે આપણે ગુણાકારની ક્રિયા કરીએ છીએ કે 3 5 વખત 1 2 3 4 અને 5 તો 3 ગુણ્યા 5 તેનો જવાબ 15 થાય। તો અહીંયા 3 5 વખત લેવાના છે। તો સંખ્યા રેખા પણ આપણે તે રીતે દોરીએ। સૌથી પ્રથમ સંખ્યા રેખા દોરી દઈએ। હવે મિત્રો આપણને ખ્યાલ ગુણાકાર કરોના દાખલા કરવાના હોય ત્યારે હંમેશા સંખ્યા રેખા પરનો દાખલો શૂન્યથી જ શરૂ થાય, કારણ કે જ્યારે પ્રથમ વખત લઈએ ત્યારે આપણે 3 ગુણ્યા 1 એટલે 3 કરીએ છીએ। આપણને ખ્યાલ છે કે અહીંયા બંને ધન પૂર્ણાંક છે, માટે જવાબ ધન પૂર્ણાંક મળશે। તો સંખ્યા રેખા પર ધન સંખ્યા જમણી બાજુએ આવે તેનો આપણને ખ્યાલ હોવો જોઈએ। હવે મિત્રો અહીંયા આપણે 1 2 3 4 5 એ રીતે દર્શાવતા નહોતા। અહીંયા 3 5 વખત એટલે કે 3 3 નું ઝુમખું, 3 3 માં 3 ઉમેરીએ તો 6, ત્યારબાદ 9, ત્યારબાદ 12 એ રીતે આપણે દર્શાવવાનું છે। તો સૌથી પ્રથમ શૂન્ય પછી 1 2 અને 3, ત્યારબાદ 4 5 અને 6, 7 8 9, 10 11 અને 12 તમે સંખ્યા લખશો તો પણ વાંધો નથી, પરંતુ સંખ્યા રેખા પર વધુ સંખ્યા લખીએ તો સ્પષ્ટ કામ કરી શકતા નથી। તો આ રીતે 3 3 3 5 વખત લેવાના છે। તો આપણને સામાન્ય ગુણાકાર તો આવડે જ છે કે 3 × 5 = 15 સુધી જવાનું છે। તો આ 3 એક વખત, 2 વખત લઈએ તો 6, ત્રીજી વખત લઈએ તો 9, ચોથી વખત લઈએ તો 12, 13 14 અને 15। તો અહીંયા હવે આપણે આ રીતે દાખલો ગણતા હતા કે 0 થી 1 વખત 3 લઈએ તો 3 મળે, ત્યારબાદ 2 વખત લઈએ 3 માં 3 ઉમેરીએ તો 6 થાય, ત્રીજી વખત લઈએ તો 6 માં 3 ઉમેરીએ તો 9 થાય, ચોથી વખત લઈએ તો 12 થાય અને પાંચમી વખત લઈએ તો આપણને જવાબમાં 15 મળે। મિત્રો આ રીતે ન કરવું હોય તો તમે ઉપરની નિશાનીની હું વાત કરું છું, એવું નથી કે આપણે રાઉન્ડ શેપ જ આપવો પડે। આ રીતે પણ કરી શકો। 3 એક વખત લઈએ તો 3 થાય, બીજી વખત લઈએ તો 6, ત્રીજી વખત લઈએ તો 9, ચોથી વખત લઈએ તો 12 અને પાંચમી વખત 15। તો આ જ રીતે આપણે ઋણ પૂર્ણાંકના પણ સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરી શકીએ। પ્રયત્ન કરો, સંખ્યા રેખાની મદદથી શોધો એમ આપેલું છે। મિત્રો જ્યારે પણ આ રીતે સૂચના આપેલી હોય ત્યારે ફરજિયાત સંખ્યા રેખાની મદદથી જ ગુણાકાર કરવા જોઈએ। સૌથી પ્રથમ દાખલો આપેલો છે 4 ગુણ્યા -8। તો મિત્રો અહીંયા 4 કેટલી વખત લેવાના છે? -8 વખત। 4 કેટલી વખત લેવાના? -8 વખત। તો તેવું કરી શકીએ ખરા? -8 વખત લેવાય એટલે કેટલી વખત લઈ શકીએ? 4 એક વખત, 2 વખત, 3 વખત એમ કરી શકીએ, પરંતુ 4 -8 વખત તો એ રીતે આપણે દાખલો ગણી શકતા નથી। તો આપણે -8 ને 4 વખત લઈ શકીએ કે ન લઈ શકીએ? -8 ને 4 વખત લઈ શકીએ? હા, લઈ શકીએ। -8 એક વખત, 2 વખત, 3 વખત અને 4 વખત। તો જ્યારે પણ એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક હોય ત્યારે ઋણ પૂર્ણાંક પ્રથમ લખી દો, અને આ રીતે પણ લખી શકાય -8 ગુણ્યા 4। પાછળ આવશે ક્રમનો ગુણધર્મ સમજવાનો। ક્રમ બદલાવીએ તો ગુણાકારના જવાબમાં કોઈ ફેર પડતો નથી। 4 ગુણ્યા -8 કરો કે -8 ગુણ્યા 4 કરો, બંનેનો જવાબ સમાન મળે। તો હવે મિત્રો આપણે -8 4 વખત લઈશું, અને આપણને એ વસ્તુનો પણ ખ્યાલ છે કે એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક હોય ત્યારે જવાબમાં આપણને ઋણ પૂર્ણાંક મળે। તો સૌથી પ્રથમ આપણે સંખ્યા રેખા દોરીએ તો અહીંયા આપણને જવાબ ઋણ પૂર્ણાંકમાં મળવાનો છે। તો ઋણ પૂર્ણાંક ડાબી તરફ આવે માટે 0 આપણે જમણી તરફ લખીશું। મિત્રો તમારે સંખ્યા રેખા માપપટ્ટીની મદદથી સીધી દોરવાની છે। હવે 4 એક વખત,
4 2 વખત, 4 3 વખત એ રીતે દર્શાવવાનું છે. 1 2 3 અને 4 આ પ્રથમ વખત 4. હવે બીજી વખત લેવા એટલે 4 માં 4 ઉમેરવાના. તો 4 માં 1 ઉમેરી તો 5 6 7 અને 8. હવે 4 માં 3 ઉમેરીએ તો 12 થશે. હું પ્રથમ ધન પૂર્ણાંકની વાત કરું છું. આપણે નિશાની પણ મૂકતા જઈએ. ચાલો ડાબી બાજુ લખીએ છીએ એટલે -4. 4 4 ગુણ્યા -1 સમજવા પ્રયત્ન કરીએ તો તેનો જવાબ શું આવશે? -4. 4 -1 તો -1 4 વખત લઈએ, -1 4 વખત લઈએ તો -4 મળે. થોડું અલગથી વિચારીએ. -1 ગુણ્યા 4 તો 4 મળે. -2 ગુણ્યા 4 તો શું મળે મિત્રો? -8 મળે. તો આપણે -8 4 વખત લેવાના છે. તો અહીંયા આપણે સૌથી પ્રથમ -8 આ એક વખત, -8 એક વખત તો -8 લખીશું. એક વખત લઈએ તો -8 થશે. હવે બીજી વખત લઈએ તો -9 -10 -11 -12 -13 -14 -15 અને -16 એક એકમ અંતરે એક સંખ્યા ઉમેરાય તે આપણે સંખ્યા રેખામાં જોઈ ગયા છીએ. હવે -8 ત્રીજી વખત લઈએ તો -8 ગુણ્યા 1 -8 મળે. -8 ગુણ્યા 2 સૌથી પ્રથમ આ ગુણાકાર આવડી જશે તો સંખ્યા રેખા સરળતાથી દોરી શકશું. તો -16 મળે. -8 ગુણ્યા 3 શું મળે મિત્રો? -24. તો હવે આપણે સંખ્યા રેખા પર -16 આ -17 -18 -19 -20 -21 -22 -23 અને આ -24. ત્યારબાદ -8 ગુણ્યા 4 મિત્રો તમારે આ કાર્ય કરવાનું નથી. 8 ચોક 32 -32 આ મૌખિક ગણતરી કરવાની છે. તો -25 -26 -27 -28 -29 -30 -31 અને -32. હવે આપણે જોઈ લઈએ કે -8 એક વખત લઈએ તો -8 -8 બે વખત લઈએ તો -16 3 વખત લઈએ તો -24 અને -8 4 વખત લઈએ તો -32 મળે છે. તે જ રીતે મિત્રો બીજો દાખલો આપેલો છે 8 ગુણ્યા -2. 8 ગુણ્યા -2. 8 ને -2 વખત લઈ શકાય. 8 ને -2 વખત લઈ શકાય. 8 -1 વખત ના મિત્રો. આપણે અગાઉ ધોરણ 6 ની અંદર જ શીખી ગયા હતા કે ગણતરી કરવાની સંખ્યા કઈ? પ્રાકૃતિક સંખ્યા. કોઈ પણ ગણતરી કરવામાં હંમેશા પ્રાકૃતિક સંખ્યાનો જ ઉપયોગ થાય છે. માટે જ તેને ગણતરીની સંખ્યા એવું બીજું નામ આપ્યું હતું. આપણે ઋણ પૂર્ણાંકની મદદથી ગણતરી કરી શકતા નથી. તો ચાલો હવે આપણે આને આમ લખી દઈએ. 8 ગુણ્યા -2 એટલે -2 ગુણ્યા 8. -2 8 વખત લઈ શકાય, પરંતુ 8 ને -2 વખત લઈ શકાય નહીં. અત્યારે આપણે આ રીતે સમજવાનું છે. તો -2 8 વખત લઈએ તો પણ તેટલો જ જવાબ આવે, અને 8 ગુણ્યા -2 કરીએ તો પણ જવાબમાં કશો ફેર પડતો નથી. તો અહીંયા પણ બંને સંખ્યા ઋણ પૂર્ણાંક છે, માટે જવાબમાં ઋણ પૂર્ણાંક મળે. ચાલો સંખ્યા રેખા દોરીએ. હવે આપણે -2 કેટલી વખત લેવાના છે? 8 વખત. સૌથી પ્રથમ એક વખત લઈએ તો એક વખત લેવાય એટલે -2 ગુણ્યા 1. તો સૌથી પ્રથમ શૂન્ય લખીશું. પ્રથમ વખત લઈએ ત્યારે શૂન્યથી જ સંખ્યા શરૂ થાય. શૂન્ય, ત્યારબાદ -2. બીજી વખત લઈએ તો મિત્રો -4. -2 ગુણ્યા 2 એટલે -4. ત્રીજી વખત લઈએ, અહીંયા મિત્રો વચ્ચે એક એક લીટું કરીએ. -1 -2 -3 -4. ત્યારબાદ -5 -6. 3 વખત લઈએ તો -6. 4 વખત લઈએ તો 2 ચોક 8 એટલે -8. આ -7 અને -8. ત્યારબાદ -9 -10 લખી દઈએ સંખ્યા. જવાબ -16 આવશે એટલે આપણે સંખ્યા લખી દઈએ. -11. ત્યારબાદ -12. ત્યારબાદ -13 -14 -15
જો મિત્રો આ રીતે દરેક સંખ્યા લખીએ તો આપણને સંખ્યા રેખા પર લખવામાં તકલીફ પડે છે, એટલે જ અહીં ગુણાકાર હોય ત્યારે આપણે જેટલી વખત સંખ્યા લેવાની હોય તેટલી વખત સંખ્યા લખીએ છીએ, બાકીની સંખ્યા આપણે દર્શાવતા નથી, જેથી આપણું કામ થોડું સ્વચ્છ થાય। -8 પછી -9 નું એક રૂપાંતર કરવા માટે આપણે જે રેખાખંડ દોરતા હતા તે લખીશું -8 પછી -9 આ -10 -11 -12 -13 -14 -15 અને -16 -17 -18। હવે આપણે દર્શાવીએ કે પ્રથમ વખત લઈએ ત્યારે એક વખત લઈએ તો -2, બે વખત લઈએ તો -4, ત્રણ વખત લઈએ તો -6, ચાર વખત લઈએ તો -8, 2 ગુણ્યા -4। હવે 5 વખત લઈએ તો -2 ગુણ્યા 5 એટલે -10, 6 વખત લઈએ તો -12, 7 વખત -14, 8 વખતે -16 મળે। હવે આપણે અહીંયા સુધી જવાનું નથી કારણ કે -2 કેટલી વખત લેવાના હતા? 8 વખત, તો તેનો જવાબ આપણને મળે -16। હવે ત્યારબાદ મિત્રો દાખલો આપેલો છે 3 ગુણ્યા -7। આનો અર્થ શું મિત્રો? 3 -7 વખત લેવાના છે, તો લઈ શકીએ? ન લઈ શકીએ। તો આપણે -7 ને 3 વખત લઈ શકીએ ને? હા, -7 વત્તા -7 -7 એ રીતે આપણે સરળતાથી દાખલો ગણી શકીએ। એટલે જ્યારે પણ સંખ્યા રેખાની મદદથી દાખલો ગણવાનો હોય ત્યારે હંમેશા ઋણ પૂર્ણાંકને કેટલી વખત લેવા તે નક્કી કરવું, એટલે કે 3 ગુણ્યા -7 આપેલા હોય તેની જગ્યાએ આપણે શું કરવું? -7 ગુણ્યા 3। આ થોડું સરળ થશે। તો હવે -7 3 વખત લઈએ તો શું જવાબ મળે તેનો આપણને ખ્યાલ છે, -21 આવશે। તો ચાલો સંખ્યા રેખા દોરી દઈએ। સોરી મિત્રો, હવે સૌથી પ્રથમ શું લખીશું? શૂન્ય। એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક હોવાથી આપણને જવાબમાં ઋણ પૂર્ણાંક મળે અને ઋણ પૂર્ણાંક હંમેશા સંખ્યા રેખા પર ડાબી બાજુએ આવે, માટે જમણી બાજુએ શૂન્ય લખીશું। હવે -7 કેટલી વખત લેવાના છે? 3 વખત। તો પ્રથમ વખત લઈએ તો -7 આવે એટલે અહીંયા આપણે -7 ના અવયવી લખીશું। -7 ના અવયવી -1, -2, -3, -4, -5, -6 અને -7 આપણે ગણતા જઈશું। ત્યારબાદ -8, -9, -10, -11, -12, -13 અને -14। -7 બે વખત લઈએ તો 7 દુ 14 થાય અને ઋણ પૂર્ણાંક છે માટે -14, -15, -16, -17, -18, -19, -20 અને -21। 7 3 વખત એટલે 7 તરી 21। તો -7 ગુણ્યા 3, -7 પ્રથમ વખત લઈએ તો -7 આવે, -7 બે વખત લઈએ તો -14 આવે અને 3 વખત લઈએ તો -21 આવે। તો આ રીતે આપણે સરળતાથી સંખ્યા રેખાની મદદથી પણ દાખલા ગણી શકીએ છીએ। ચોથો દાખલો આપેલો છે 10 ગુણ્યા -1। 10 ને -1 વખત લેવાના છે, પરંતુ આપણે શું કરીશું? -1 ને 10 વખત લઈશું। -1 ને કેટલી વખત લઈશું? 10 વખત। તો ચાલો અહીંયા પણ જવાબ આપણને ઋણ પૂર્ણાંક મળશે। સૌથી પ્રથમ શું કરીશું? સંખ્યા રેખા દોરીશું। હવે અહીંયા ઋણ પૂર્ણાંક મળે છે માટે શૂન્ય જમણી બાજુએ લખીશું, કારણ કે સંખ્યા રેખા પર ઋણ સંખ્યા ડાબી બાજુએ આવે। હવે અહીંયા -1 એક વખત લઈએ તો -1 આવે, બે વખત લઈએ તો -2, 3 વખત લઈએ તો -3, 4 વખત લઈએ -4, 5 વખત લઈએ તો -5, 6 વખત -6, 7મી વખત -7, -8, 9મી વખત લઈએ તો -9 અને 10 વખત લઈએ તો -10 આવે। આપણને જો મૌખિક ગુણાકાર સરળતાથી આવડતા હોય તેના પરથી આપણે સંખ્યા રેખા દોરવાની છે। મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરતા શીખવ્યા છે, પરંતુ આપણે અગાઉના ધોરણની અંદર પ્રાકૃતિક સંખ્યાના, પૂર્ણ સંખ્યાના
સંખ્યા રેખાની મદદથી ગુણાકાર કરતા શીખ્યા છીએ એટલે મને એમ લાગ્યું કે જો પૂર્ણાંક સંખ્યાના સૌથી પ્રથમ ગુણાકાર કરતા આવડે તો સંખ્યા રેખા પર સરળતાથી દર્શાવી શકાય એટલે મેં સૌથી પ્રથમ ગુણાકાર શીખવ્યા અને હવે સંખ્યા રેખા પર દર્શાવતા શીખવું છું તો -1 એક વખત લઈએ તો -1 આવે -1 ગુણ્યા 1 બે વખત લઈએ તો -1 ગુણ્યા 2 એટલે -2 ત્રણ વખત લઈએ તો -1 ગુણ્યા 3 એટલે -3 ચાર વખત લઈએ તો -1 ગુણ્યા 4 એટલે -4 હવે તમને ખ્યાલ આવી ગયો હશે આ 5 વખત 6 વખત 7 વખત 8 વખત લઈએ તો -1 ગુણ્યા 8 એટલે -8 9 વખત લઈએ તો -9 અને 10 વખત લઈએ તો -10 મળે છે તો આ રીતે મિત્રો તમે પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર પણ સરળતાથી કરી શકશો અને સંખ્યા રેખા પર પણ સરળતાથી દર્શાવી શકશો હવે આપણે આગળના ભાગની અંદર વધુ પ્રયત્ન કરોના દાખલા અને કેટલીક પેટર્નનો અભ્યાસ કરીશું એટલે કે 8મા ભાગની અંદર પણ આપણે હજુ સ્વાધ્યાય લેવાના નથી કેટલાક પ્રયત્ન કરોના દાખલા આપેલા છે કેટલીક પેટર્ન આપેલી છે તેનો અભ્યાસ કરીશું અને જો વિડીયો મોટો ન બની જાય તો આપણે ગુણાકારના ગુણધર્મનો પણ અભ્યાસ કરીશું તો ચાલો મિત્રો હવે આપણે ભાગ 8ની અંદર મળીશું